Welcome students. Work study, one of the important chapter which is approximately 24 marks around in GTU examination. In work study we already study about different important questions like flow process chart, man machine chart, operation process chart. Man machine chart is also called multiple activity charts. Different types of charts, different types of operation process symbols. What is work study? Work study is usually defined in two techniques, which is method study and work measurement. And in work method study we study different types of man, machine or material situation to eliminate extra work which is not affect the productivity, which is unproductive work. So method study માં તમે ઓલરેડી ભણી ગયા છો કે અનપ્રોડક્ટિવ વર્ક છે એને દૂર કરવાનું છે, એના માટેની તમે મેથડ ભણી ગયા છો, વિચ ઇઝ ધ મેથડ ઓફ વર્ક સ્ટડી, સિલેક્ટ, રેકોર્ડ, SRED, MD, EM. તો એ પણ ભણી ગયા છો તમે. તો રેકોર્ડ કરવા માટેની એક ટેકનિક્સ છે ચાર્ટ્સ અને ડાયાગ્રામ. તો એમાંની આપણે ઘણા ડાયાગ્રામ જોયા છે. હવે આજે જે જોવાનું છે વર્ક સ્ટડીમાં નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. આમ તો 200 ચાર્ટ આવશે, પછી સ્ટ્રિંગ ડાયાગ્રામ આવશે અને એના પછી તમે આપણે આગળ જઈશું. પણ આપણે ધ્યાન લઈએ અત્યારે માઇક્રોમોશન સ્ટડી જે ટોપિક છે એ ભણવાનો છે. માઇક્રોમોશન સ્ટડી. વોટ ઇઝ માઇક્રોમોશન સ્ટડી? તો અત્યારે માઇક્રોમોશન સ્ટડીનો બેઝિક કોન્સેપ્ટ જોઈ લઈએ. વોટ ઇઝ માઇક્રોમોશન સ્ટડી? નામથી જ ખ્યાલ આવશે. માઇક્રોમોશન સ્ટડી જે નાની જે પણ મોશન હોય કોઈ પણ પ્રોડક્ટિવિટીમાં, નાની કોઈ પણ મોશન છે એને સ્ટડી કરવા માટે તમે એને કોઈ પણ ટેકનિકને અલગ નાના ભાગમાં વિભાજિત કરશો, એને કહેવાય માઇક્રોમોશન. ગુજરાતીમાં એને કહીએ તો સૂક્ષ્મ ગતિ અભ્યાસ. આ મોટો ટોપિક છે પણ આપણે એનું મેન જે વ્યાખ્યા અથવા ડેફિનેશન પ્રમાણે જઈએ તો માઇક્રોમોશન સ્ટડી ઇઝ અ technique for those operations which are short in cycle and which are repeated thousands of time. સમજીએ માઇક્રોમોશન સ્ટડી એટલે એવું નથી કે નાની જ ટેકનિક છે, સ્મોલ ટેકનિક છે, ના, પણ કોઈ પણ એક મોટી ટેકનિકને નાના સૂક્ષ્મ ટેકનિકમાં વિભાજિત કરવાનું છે અને ત્યાર પછી એની સ્ટડી કરવાની છે. તો એ થશે માઇક્રોમોશન સ્ટડી. હવે એક્ઝામ્પલ તરીકે તમે કોઈક મેથડ એવી છે જે રિપીટેડ થાય છે સાયકલમાં અથવા 1000 ટાઈમ રિપીટેડ થાય છે, જેમ કે એક ચોકલેટનું રેપિંગ કરવું. એક ચોકલેટ છે એનું તમે રેપિંગ કરો છો તો એ તમને ખ્યાલ છે કે સતત કેટલી વાર રેપિંગ કરવું પડે. જો 1000 ચોકલેટ ભરો તો તમારી મૂવમેન્ટ કેવી થાય? અહીંયા આગળ રેપર છે, અહીંયા આગળ ચોકલેટ છે, તમારે અહીંથી ચોકલેટ લેવાની છે અને આને રેપ કરવાનું છે. રેપ કરી નાખ્યું તમે, ચોકલેટ, રેપર, રેપિંગ કમ્પ્લીટ. તો આ જ વસ્તુને તમારે કેટલી વાર રિપીટ કરવાની છે, ખ્યાલ આવ્યો? તો આ વન ટાઈપ કે સાયકલમાં જે થતું હોય ઓપરેશન, જે રિપીટેડ થતું હોય 1000 ટાઈમ, તો આ ઓપરેશન્સને તમારે વધારે ડિટેલથી જો એની મૂવમેન્ટ છે એને ધ્યાનમાં લેવી હોય અને આ મૂવમેન્ટની પેટર્ન છે એને વધારે ઇફેક્ટિવ બનાવવાની છે, બરાબર? મિનિમમ એફર્ટ એન્ડ ફટીગ, કોઈ નુકસાન બી ના થાય અને મિનિમમ એફર્ટ એ કઈ રીતે તમે બનાવી શકશો એ વર્ક સ્ટડીમાં, માઇક્રોમોશન સ્ટડીમાં કરવામાં આવે છે. મતલબ કે માઇક્રોમોશન સ્ટડી it is worthwhile to go into much greater details, determine where the movement and effort can be saved and develop the best possible pattern movement with minimum effort and fatigue. Okay, such repetitive short cycle operation involve quick clean hand movement. મતલબ અહીંથી તમે ચોકલેટ લીધી, અહીંથી રેપર લીધું, તો બંનેની મૂવમેન્ટ એક સાથે છે, એની મૂવમેન્ટ ક્વિક હોવી જોઈએ, પરફેક્ટ હોવી જોઈએ, ખ્યાલ આવે છે? વિચ કેન નોટ બી એક્યુરેટલી સ્ટડી. હવે આને તમે સ્ટડી કર્યું હોય તો અઘરું છે, તો એને તમારે નાના ભાગોમાં વિભાજિત કરવું પડશે, બરાબર છે? એ 200 પ્રોસેસ ચાર્ટ આપણે આગળ જોવાના છે એટલે ખ્યાલ આવી છે, બરાબર? એટલે એની રેકોર્ડ માઇક્રોસ્કોપલી મતલબ માઇક્રો લેવલે તમારે એક્ઝામાઇન કરવાનું છે. આમાં કોઈ પણ ગેસ્ચર આવી ગયા, બરાબર છે? કોઈ જે વર્કર છે, ઓપરેટર છે, એ કામ કરતાં પહેલાં થોડું વિચારે પણ છે, તો એની વિચારવાની જે ટાઈમ છે એ બી માઇક્રોમોશન સ્ટડીમાં
કેલ્ક્યુલેટ થઈ જાય, કારણ કે વિચારવામાં ટાઈમ છે, મતલબ આપણે પ્રોડક્શનમાં ટાઈમ છે, તો એ પી થઈ જાય, બરાબર. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. હવે એ માઇક્રોમોશનમાં આપણે નંબર ઓફ બીજી માઇક્રોમોશન ધ્યાનમાં લેવાની છે. જેમ કે ચલો એક અહીં આગળ નટ છે, અહીં આગળ બોલ્ટ છે. તમારે શું કરવાનું છે? એને ફિટ કરવાનો છે. તો અહીંથી તમે લેફ્ટ હેન્ડથી નટ લેશો અથવા રાઈટ હેન્ડથી લેશો, અહીં રાઈટ હેન્ડથી બોલ્ટ લેશો અથવા લેફ્ટ હેન્ડથી લેશો, એ તમારા પર, તમે જે રીતે, તમારે એ રીતે ડિફાઇન કરવાનું છે કે તમે ફટ નટ ફિટ કરી શકો એમાં. હવે નોર્મલી જોવા જઈશ તો કોઈ રાઈટ હેન્ડ હશે, તો રાઈટ હેન્ડી હશે, એને આ બોલ્ટ છે એ રાઈટ હેન્ડમાં હોય તો વધારે સ્પીડમાં થશે. તમે એકવાર આ લેફ્ટ હેન્ડથી લો, આ રાઈટ હેન્ડથી લો અને ફિટ કરવાનો ટ્રાય કરો, પછી ફરીથી આની જગ્યા બદલી દો અને પછી ફિટ કરવાનો ટાઈમ લો, તો તમને ખ્યાલ આવશે કે બંને માટે ટાઈમ કેવો લાગે છે, અલગ અલગ, ડિફરન્ટ ટાઈમ લાગે છે. તો માઇક્રો મોશન સ્ટડીમાં આવી જ એક નાની એક્યુરેટ મેથડો જોવાની છે અને એના ઇમ્પ્રૂવ થતા હોય તો કરવાની છે ના એક માઇક્રો મોશનમાં. ખ્યાલ આવ્યો? એટલે માઇક્રો મોશન સ્ટડી ઇઝ અ ટેકનિક ઇન્ટેન્ટ ટુ ડિવાઇડ હ્યુમન એક્ટિવિટી ઇન્ટુ ગ્રુપ ઓફ મૂવમેન્ટ. એ મૂવમેન્ટ છે, માઇક્રો મોશન છે, એમાં ડિવાઈડ કરવાનું છે, જેને આપણે થર્બલિંગ કહીશું. એ બી આપણે ભણવાનું છે. પણ પહેલાં વોટ ઇઝ માઇક્રો મોશન એ જોઈ લઈએ. એટલે માઇક્રો મોશન ઇઝ વન ઓફ ધ મોસ્ટ એક્યુરેટ મેથડ ઓફ વર્ક એનાલિસિસ યુઝડ ફોર જોબ ઇમ્પ્રુવમેન્ટ. કોઈ પણ જોબને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે, કોઈ પણ કામ ચાલી રહ્યું છે, યુઝ ઓફ મોશન પિક્ચર ઓફ એક્ટિવિટી ટેકન પ્રીડિટરમાઇન્ડ કોન્સ્ટન્ટ સ્પીડ, જે તમે તમારે જે રીતે કરવાનું છે. એકચ્યુઅલી આ વસ્તુને આપણે રેકોર્ડ કરવાની છે, ફિલ્મ બનાવવાની છે, વિડીયો રેકોર્ડિંગ કરીને પછી એમાં મોશન એની પિક્ચર છે એ જોવાની છે. એટલે માઇક્રો મોશન સ્ટડી એટલે નાની જુદી જોબ એક્ટિવિટીને તમારે શું કરવાનું છે? ઇફેક્ટિવ બનાવવાની છે, ઇફોર્ટ ઓછો કરીને, બરાબર છે, અને ફટીગ બેલ મતલબ નુકસાન ના થાય એ રીતે. ઓકે, તો એ ખાસ જોવાનું છે, મિનિમમ એફોર્ટ એન્ડ ફટીગ, બરાબર. એટલે ઇનેબલિંગ ધ વર્કર ટુ પરફોર્મ ઓપરેશન રિપીટેડલી વિથ મિનિમમ એફોર્ટ. ઓકે, એ માટે તમારે માઇક્રો મોશન સ્ટડી કરવાની છે. એના ઓબ્જેક્ટિવ શું છે એ જોઈ લઈએ. તો ઓબ્જેક્ટિવ ઓફ માઇક્રો મોશન સ્ટડી, ઇટ assist in finding the most efficient way of doing work. કામને વધારેમાં વધારે ઇફેક્ટિવ રીતે કરવા માટે તમને એક નવી રીત પૂરી પાડે છે. ઇટ હેલ્પ્સ ટુ સ્ટડી રિપીટેડલી શોર્ટ સાયકલ ઓપરેશન્સ વિચ કેન નોટ બી સ્ટડી બાય ઓર્ડિનરી મેથડ. એટલે જે બીજી કોઈ ઓર્ડિનરી મેથડથી સ્ટડી ના થાય, કારણ કે આપણે જોયું આગળ કોઈ પણ પ્રોસેસ ચાર્ટમાં આપણે મૂવમેન્ટ છે નાની એને એનાલાઇઝ કરતા નથી. એ જે મૂવમેન્ટની સ્ટડી તમારે માઇક્રો મોશનમાં જ કરવી પડશે, માઇક્રો લેવલે, બરાબર. પછી ઇટ્સ ઓલ્સો યુઝ ટુ ટ્રેન ઓપરેટર રિગાર્ડિંગ ધ મોશન ઇકોનોમી. મોશન ઇકોનોમી આપણે એકચ્યુઅલી 200 પ્રોસેસ ચાર્ટ મોશન ઇકોનોમી વખતે જ ભણવાનો છે. એટલે ટુ ટ્રેન ધ ઓપરેટર રિગાર્ડિંગ ધ મોશન ઇકોનોમી, એને ટ્રેન કરવું. ઇટ આસિસ્ટ ઇન રિસર્ચ પ્રોજેક્ટ ઇન ધ ફિલ્ડ ઓફ વર્ક સ્ટડી ફિલ્ડમાં રિસર્ચ માટે પણ એ ટોપિક લઈ શકાય. મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ ટાઈમ. ઓકે, ઇટ હેલ્પ્સ ઇન કલેક્શન ઓફ મોશન ટાઈમ ડેટા ફોર સિન્થેટિક ટાઈમ સ્ટાન્ડર્ડ. એટલે કોઈ સ્ટાન્ડર્ડ ટાઈમ તમે નક્કી કરવો હોય તો માઇક્રો મોશન સ્ટડીના આધારે કરી શકાય છે. હવે જેમ કે કોઈ પણ એક્ટિવિટી થઈ રહી છે તો એમાં બહુ બધી નાની એક્ટિવિટી હોવાની, એ દરેકનો ટાઈમ તમે લેશો તો તમે એનો સ્ટાન્ડર્ડ સિન્થેટિક ટાઈમ નક્કી કરી શકશો. ખ્યાલ આવે છે? એટલે ટૂંકમાં કોઈ પણ વસ્તુનો સ્ટાન્ડર્ડ ટાઈમ આપણે કેમ સિલેક્ટ કરતા હતા કે કોઈ કમ્પેરિઝન માટે, કોઈ બીજી એક્ટિવિટી બરાબર થઈ રહી છે કે નહીં એની કમ્પેરિઝન માટે તમારે સ્ટાન્ડર્ડ ટાઈમ જોઈતો હતો. તો એ સ્ટાન્ડર્ડ ટાઈમનો જે રેકોર્ડિંગ છે એમાં માઇક્રો મોશન સ્ટડી હેલ્પ કરે છે સ્ટાન્ડર્ડ ટાઈમ માટે. ઇટ ઇઝ પરમનન્ટ મીન્સ ઓફ કીપિંગ રેકોર્ડ ઓફ મેથડ. અને જો એકવાર થઈ ગઈ માઇક્રો મોશન સ્ટડી તો એને તમે પરમનન્ટલી રેકોર્ડ પણ કરી શકો છો. એ જોઈશું આપણે થર્મલિંગની મદદથી આખું કઈ રીતે થાય છે. ઓકે, તો આ માઇક્રો મોશન સ્ટડીના ઓબ્જેક્ટિવ થયા. ગુજરાતીમાં જોવા જઈએ તો ઉત્પાદન પ્રક્રિયામાં કેટલીક પ્રવૃત્તિઓ ખૂબ જ ટૂંકા ગાળાની હોય, શોર્ટ ટર્મની હોય છે, શોર્ટ ડ્યુરેશનની. જેમ કે ચોકલેટને પ્લાસ્ટિક પેપરથી વીંટાળવી, ઇન્જેક્શનની શીશીઓને બોક્સમાં પેક કરવી. ખ્યાલ આવે છે? હવે જેમ કે ઇન્જેક્શનની શીશીઓ, આ બોક્સ છે, અલગ અલગ ઇન્જેક્શન માટેની બોટલ છે, તો એક કરીને તમે મૂકો છો. આ કેવી પ્રોસેસ થઈ? રિપીટેડ અને ટાઈમ કેવો છે? શોર્ટ ડ્યુરેશન. તો એવી જે નાની પુનરાવર્તિત પ્રક્રિયાઓ છે એનો સૂક્ષ્મ અભ્યાસ કરવાનો છે અને ઝડપથી કઈ રીતે કરી શકાશે. ખ્યાલ આવે છે? ઝડપી ગતિમાં પણ બિન અસરકારકતા હોય છે,
તેની ફક્ત બારીક અભ્યાસ દૂર કરી શકાય છે. મતલબ એવું બી ઝડપી નહીં કરવાનું કે 2 બોટલ ફૂટી જાય, ખ્યાલ આવે છે. એટલે ફટીગ અને મેં કીધું એમ વોટ ઇઝ ફટીગ અને એફર્ટ ઓછો હોવો જોઈએ, અને બીજું કોઈ નુકસાન બી થવું જોઈએ નહીં. માઇક્રોમોશન સ્ટડીનો હેતુ સૂક્ષ્મ પરંતુ બિન ઉત્પાદન પ્રક્રિયાઓને દૂર કરી ઉત્પાદકતા વધારવાનો છે. એ તો આખા ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો એ જ હેતુ છે કે બિન ઉત્પાદક પ્રક્રિયાઓને દૂર કરી ઉત્પાદકતા વધારવી. કોઈ પણ રીતે ઉત્પાદકતા વધારો તમે એટલે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સાથે સંકળાવો, ખ્યાલ આવે છે. માઇક્રોમોશન સ્ટડીમાં આવી નાની નાની સૂક્ષ્મ જે મેથડ છે એને જોવાની છે, પછી કરવાનું છે. ઓકે, હવે જોઈએ માઇક્રોમોશન થર્બલિંગ ટેકનિક ઓફ રેકોર્ડિંગ એન્ડ એનાલાઇઝ ધ ટાઈમિંગ ઓફ બેઝિક એલિમેન્ટ ઓફ એન ઓપરેશન. મેં કીધું ને, જે કોઈ મોટું ઓપરેશન હોય તો નાના એલિમેન્ટને એને રેકોર્ડ કરીને એનાલાઇઝ કરવાના છે. એટલે માઇક્રોમોશન સ્ટડી શું છે, તો કોઈ પણ ઓપરેશનને રેકોર્ડ કરવાનું છે અને પછી એના ટાઈમિંગને એનાલાઇઝ કરીને બેઝિક એલિમેન્ટ ઓફ ઓપરેશન એના નાના એલિમેન્ટને એક્ઝામાઇન કરવાના છે. ડેવલપ બેસ્ટ પોસિબલ પેટર્ન ઓફ મૂવમેન્ટ, અને પછી જોવાનું છે કે બેસ્ટ મૂવમેન્ટ કઈ છે. તો ઓપરેટરને ટ્રેનિંગ આપો, તમે એને ગાઈડ કરો, ખ્યાલ આવે છે. એને જે ફાવતું હોય એ રીતથી તમે કરો, પણ ટૂંકમાં આપણે ટાઈમ જે છે મિનિમમ એફર્ટ થવો જોઈએ એન્ડ ફટીગ, મિનિમમ એફર્ટ એન્ડ ફટીગ ફોર રિપીટેડ ઓપરેશન, ખ્યાલ આવે છે. ટાઈમ કેવો થવો જોઈએ, ઓછો, મિનિમમ એફર્ટ લાગવું જોઈએ ફોર રિપીટેડ ઓપરેશન. કોન્સિસ્ટ ઓફ ટેકિંગ મોશન પિક્ચર ઓફ ધ ઓપરેશન વિથ અ ક્લોક ઇન ધ પિક્ચર. હવે આનો મતલબ શું? એકચ્યુઅલી કોઈ પણ ઓપરેશન થતું હોય એની કોઈ સબ એલિમેન્ટ, મતલબ કોઈ ઓપરેશનનું એલિમેન્ટ જુઓ છો તમે, કોઈ એક ઓપરેશન જેની પ્રોસેસ બહુ બધી છે, તો એમાંની જેની તમે ધ્યાનમાં લેવાનું છે એ વસ્તુને રેકોર્ડ કરો, એનો રેકોર્ડ કરો, એનો વિડીયો બનાવો, ફોટો પાડો, અને પછી એને ચેક કરવાનું છે. જે મોશન પિક્ચર ઓફ ધ ઓપરેશન એને ચેક કરવાના છે, અને એમાં જો કંઈ સુધારો થતો હોય તો તમારે એ કરવાનું છે. ઓપરેશન વિથ અ ક્લોક ઇન ધ પિક્ચર, ખ્યાલ આવે છે. ક્લોક સાથે એટલે મતલબ ક્લોક સાથે ખ્યાલ આવે. હવે 2 કારીગરને તમે એક્ઝામિન કરશો તો તમને ખ્યાલ આવશે, એક વધારે સ્પીડમાં કરે છે અને એક ઓછા સ્પીડમાં કરે છે. તો આ કેમ વધારે સ્પીડમાં કરે છે? તો એની જે મોશન ઇકોનોમી છે, અથવા 2 હેન્ડેડ જો હેન્ડ 2 ચાર્ટ જોવાનો છે આગળ, એના પરથી ખ્યાલ આવશે. ઓકે, ધ સ્પીડ ઓફ ધ કેમેરા યુઝડ રેન્જીસ ફ્રોમ 960 ટુ 1000 ફ્રેમ પર મિનિટ. એટલે આ 1 મિનિટમાં આટલી જે ફ્રેમ હોય એને ધ્યાનમાં લઈને આપણે ફાસ્ટર કેમેરા મે બી યુઝ ટુ સ્ટડી વેરી ફાસ્ટ એન્ડ મોશન કોમ્પ્લેક્સ ઓપરેશન. એટલે તમે જે રેકોર્ડિંગ કરો છો એ કઈ ટાઈપની ઓપરેશન છે, કઈ ટાઈપનું પ્રોસેસ છે, એના આધારે તમે એને રેકોર્ડ કરશો, બરાબર છે. એટલે એ જે એના આધારે રેકોર્ડ કરવાનું છે અને એક્ઝામાઇન કરવાનું છે, અને પછી જો કોઈ માઇક્રોમોશન સ્ટડીમાં લેસ એફર્ટ થતો હોય તો એ ટ્રાય કરવાનો છે. ઓકે, માઇક્રોમોશન સ્ટડી શુડ બી યુઝડ વેન ઇટ ઇઝ ઇકોનોમિકલ ટુ ડુ સો operations large volume production or operation performed by a large number of workers. और मतलब समझो, જ્યારે એક એક કરીને એક્ઝામાઇન કરવું ઇઝી હોય ત્યારે માઇક્રોમોશન સ્ટડી યુઝ થાય. ઓકે, આનો મતલબ સમજો. હવે શોર્ટ સાયકલ રિપીટેડ થતી હોય તો માઇક્રોમોશન સ્ટડી કરાય. હવે બહુ જ લાંબી પ્રોસેસ છે, જેમ કે કોટન, કોઈ આપણે લાંબી પ્રોસેસ લઈએ કે જેમાં બહુ બધી મલ્ટિપલ ઓપરેશન થાય છે, અને એનું તમે રેકોર્ડિંગ કરીને પછી માઇક્રોમોશન સ્ટડી કરવા માગો છો તો એ અઘરું પડશે. એ પરફોર્મ બાય લાર્જ નંબર ઓફ વર્કર્સ, લાર્જ વોલ્યુમ પ્રોડક્શન ઓર ઓપરેશન પરફોર્મ બાય લાર્જ, એમાં શોર્ટ સાયકલ હાઈલી રિપીટેટિવ ઓપરેશન્સ. જે શોર્ટ સાયકલ હશે, શોર્ટ મતલબ ટૂંકા ગાળાના, જે મેં કીધું રિપીટેટિવ જે એક્ટિવિટી થતી હોય એ. હવે દિવસમાં એક એક્ટિવિટી 5 જ વાર થાય છે, તો એના માટે કંઈ માઇક્રોમોશન સ્ટડી કરવાની જરૂર નથી. પણ એક એક્ટિવિટી છે જે દિવસમાં સતત એ જ ચાલવાની છે, જે 1000 કહીએ આપણે, 1000 વાર રિપીટ થવાની છે આખા દિવસમાં. તો એ એક્ટિવિટીમાં તમે જો ઇમ્પ્રુવમેન્ટ કરશો તો એના માટે ઉપયોગી છે. તો એ એક્ટિવિટીને સુધારવા માટે તમે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરશો કે તમે કોઈ પ્રોસેસ યુઝ કરો કે વોટ એવર, તમે ગાઈડ કરો એને, એ બધું જ એ શેમાં આવશે? માઇક્રોમોશન સ્ટડીમાં. ઓકે, આપણે થર્બલિંગ્સને જોવાનું છે. પહેલાં જોઈ લઈએ માઇક્રોમોશન સ્ટડી એટલે કે આ બધા જ જે અલગ અલગ એલિમેન્ટ છે, ઓપરેશન્સ છે, એને ટૂંકા ગાળામાં અથવા રિપીટેડ જે પ્રોસેસ થાય છે એને શું કરવાનું છે? સૂક્ષ્મ ગતિ અભ્યાસ, એને શું કહીશું? માઇક્રોમોશન સ્ટડી. જેમાં સૂક્ષ્મ ગતિનો અભ્યાસ કરવામાં આવે છે. માઇક્રોમોશન સ્ટડીનો હેતુ એ જ છે કે સૂક્ષ્મ પરંતુ બિન ઉત્પાદક પ્રક્રિયાઓ છે એને દૂર કરવી. તો એ છે માઇક્રોમોશન સ્ટડી
નો હેતુ, મેઇન જે એમ છે. એટલે માઇક્રોમોશન સ્ટડી પૂછાય તો તમે આ રીતે લખી દો. આ ટોપિક માઇક્રોમોશન સ્ટડી એન્ડ થર્બલિંગ આવે તો એ આપણે થર્બલિંગ હવે ભણવાનો છે. વોટ ઇઝ થર્બલિંગ ઇઝ એકચ્યુઅલી. ઓકે, તો આ સાથે વર્ક સ્ટડીમાં ઘણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થઈ ગયા છે. તમને ખ્યાલ હોવો જોઈએ કયા કયા છે. ફ્લો પ્રોસેસ ચાર્ટ, ઓપરેશન પ્રોસેસ ચાર્ટ અથવા આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ, મેન મશીન ચાર્ટ અથવા મલ્ટિપલ એક્ટિવિટી ચાર્ટ, બરાબર. એ સિવાય ફ્લો ડાયાગ્રામ જોયો. એ સિવાય તમે વોટ ઇઝ વર્ક સ્ટડી એ જોયું. એના જે પ્રોસિડ્યુર છે એ જોયા. પ્રોસિડ્યુરમાં તમે જોયું સિલેક્ટ રેકોર્ડ, એક્ઝામ આવીને એ બધા જ. તો ઘણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આગળ ઓલરેડી આવી ગયા છે. આ ચેપ્ટર આઈએમપી છે અને આગળ આખું ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એકચ્યુઅલી મેન જે ટેકનિક છે જેને રેકોર્ડ ટેકનિક કહીશું એ આમાં ચેપ્ટરમાં આવેલી છે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ માટે પણ અને એક્ઝામ માટે પણ. તો આ થયું તમારી વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટેકનિક ફોર રિપીટેડ એક્ટિવિટી, કે જે બહુ વાર રિપીટ થવાની છે, બરાબર છે, જે ઓપરેશન સાયકલમાં થાય છે અને 1000 ઓફ ટાઈમ્સ થાય છે, ખ્યાલ આવે છે. એવા ઓપરેશનને સ્ટડી કરવા માટે તમે માઇક્રોમોશન સ્ટડીનો યુઝ કરશો.